હેલો મિત્રો, સવારમાં તમને બધાને જય સવારે જય મતે જય શ્રી કૃષ્ણ। સવારમાં આપણે ઉઠી ગયા અને આજે આવવાના છે અમદાવાદથી સુરતના મહેમાન સુધીર કાકાના એટલે એને લઈને પછી આપણે જવાનું છે ખેતરે, કેમ કે આજે બાકી રહી ગયું ખેતરે થોડું ઘણું કામ, અને બા સાંજ લેવા ગયા હતા એટલે ત્યાંથી આવી ગયા છે। તો થોડુંક હવે ચા બનાવી દે પછી ખાઈ। નાસ્તો હશે ચા ફાફડી છે ને બા, થોડીક ફાફડી ખાવું દેહો ને એકાદ બે દેજો એટલે ખાવું, બીજું હું તો ને આજે ગોવિંદ દાદાનું ને અમારું બે ખેતરનું બાકી છે એટલે એ આજ પૂરું કરવાનું છે, અને કાંધું ધાર દેવાય તો ઠીક છે, બાકી તો એટલું આજ કામ છે। ને સુરતવાળા આગળ આવશે અડધી જ કલાકમાં, આગળ ફોન કરી કેટલા વીઘા એટલે ખબર પડે। રામદેવમાં આવે છે અમદાવાદથી। હું તો આજ બહાર હોતો હતો, બહાર ફોન મળ્યું હતું એટલે કાલની જેમ પાછું આજે કામે ચડી જવાનું છે। કાલનો દિવસ હોય ને તો આજે દિવસ 2, એટલે આજ દિવસ 2માં બધું પતી ગયા છે। તો લગભગ આઈ થિંક ચા પાકી ગયો છે। સારું હાલો હું નાસ્તો કરી લઉં, પછી આપણે ખેતરે મળશું। બાકી અમદાવાદથી મહેમાન આવે છે, એને ન લઈ તોય કાંઈ વાંધો નહીં, એ તો હાલે, અમે એનું કંઈ કામ હોય નહીં, ઓછું હોય એટલે એને કંઈ વ્લોગમાં ન લેવી તો હાલે। તો હાલો ડાયરા ખેતરે મળ્યા। સો ફાઇનલી મિત્રો હવે ઘરે નહીં, ઘરેથી ખેતર આવી ગયા છીએ। અહીંયા સુરતવાળા મહેમાન આવી ગયા છે ભાઈ, નીલુ નીતુ ને હવે મને તો લાગે છે કે પતવા આવ્યું હોય એવું। ગોવિંદ દાદાનું હાલે છે અત્યારે તો, જો આમ હાકે છે, અહીંયા તમને વિડીયો નહીં દેખાય, પાસે જતી ખબર પડશે। અને આ ઢગલો છે રાગદી દાદાનો, એનું ટ્રેક્ટર અહીંયા પીડ્યું, અને બધા ધીરે ધીરે છોટી પીડા કામે લાગી પડતા છે। હું તો આ મહેમાનની વાટે હતો કે મહેમાન આવે ને તો એ જાઉં, એટલે ફાઇનલી મહેમાન આવી ગયા છે। મારા ચંપલ આવી ગયા પણ ત્યાં બગડી હોતા ગયા, તારે તો જૂના જ છે એવું છે। અને હવે ધીરે ધીરે આપણે ફાઇનલી પોગવા આવી ગયા છીએ થ્રેસરે, અને થ્રેસર હાલે છે ને પછી આપણે હવે અહીંયા પૂગીએ એટલે ધીરે ધીરે કામે ચડી જાય। મને એવું લાગે છે પતો આવ્યું, પાથરા બાથરા કંઈ દેખાતા છે નહીં, એ અમારું છે, તમારું પૂરું થવા એવું છે એવું લાગે છે મને। પાસે જાય તે ખબર પડે, હાવ પાસે જાય તે ખબર પડે કે કેટલુંક છે કેટલુંક નહીં। હા આ ઢાળ બહુ છે, હાળો માણમણ ચડાવવાનું બહુ દાદા, થોડાક પાથરા રહેશે હોય એટલા ઓલા ખૂણામાં રહે એટલા। અહીંયા કોઈક બેસી ગયું છે, ઓળખતો નથી હું, તો ઓળખશો કોણ છે લે? હા, અને ફાઇનલી થ્રેસરે હું પૂગી ગયો, અહીંયા પૂરું થવા આવ્યો, થ્રેસર શરૂ થઈ ગયું છે। આમ જાઓ બાપા પાસે જાઓ, બાપા બધું બોલાવે છે, જાઓ જાઓ। તો સારું હાલો હવે કામે ચડી દાવી। આ જો થ્રેસર આટલું હાલે છે, ધીરે ધીરે આટલું રહ્યું છે, હવે ડાયરેક્ટ કામે ચડી જાય પછી અમારા ખેતરમાં મળ્યા, ત્યાં સુધી વ્લોગ જોયા કરજો। તો ફાઇનલી હવે અમારા ખેતરમાં આવી ગયા અને પૂરું થઈ ગયું છે। હવે એક આ કરાળિયું રહ્યું છે, બાકી બધું પૂરું થઈ ગયું છે, ને પાલો એટલો જ હશે। આ થ્રેસર હાલે છે, આ અમારા પડાનું છે, એટલી માંડવી। હા નીતુ અહીંયા કામ કરવા બેઠા, જો નીલો અહીં લઈ ગયો,
અહીંયા કાંદો લેવાવાળા બધા આવી ગયા છે. હાલો હું જરીક કરાળિયામાં જાઉં અને હેલ્પ કરાવું, પછી કાંદો કાઢવાનું છે. થોડુંક રહ્યું હોય એવું લાગે છે. હવે થોડુંક રહ્યું છે અને આ ભાઈ દોડો આવે છે. કાંઈ નહીં, ગાડું ચડાવી હાલતાર ચડાવી હોય તો તોય ચડાવી લેવાની હોય. સારું હાલો હવે થોડી ઘણી ગાડી ચડાવી દઉં, પછી પાલામાં ત્યાં સુધી આપણો બ્લોગ જોયા કરજો. ફાઇનલી હવે મિત્રો કાંદો નીકળી ગયો અને અમારું પૂરું થઈ ગયું. અને હવે કાંદો રહ્યું છે રાખજી દાદાનું, આ ભામણવાળા પડાનું. બાકી આખું બધું ફરી ગયું થઈ ગયું. અને હવે બપોર કેડે લગભગ માંડવી હારવાનું થાય ને બીજું જ કાંઈ હવે રહ્યું છે નહીં. અહીંયા હવે બધું કાંદો બધું નીકળી ગયો. હવે ભામણવાળા પડામાં કાંદો રહ્યું છે એ હવે જરીક કાંદો કાઢીએ. ફોન હારે વાત કરી છે, ફોન હારે વાત કરી તો પછી લ્યો. અરે ખાઈ નહીં બધો હવે. અરે તો તારે આવવાનું જ નતું. ગાડી બાંધતો નતો, ચડાવતો તો એમાં ભીતો વાકું વળવું પછી માથે ચડાવી. અરે લ્યો તો મન ન કહેવાય તો હું ત્યાં હોય. તમે ગાડી ચડાવવા જવાય ને, તમારે સામે જ કહેવાનું. મારે શું છે, તમે ઠાકી જતા હતા, હું તો ન ઠાકી જતો. હા એટલી રાખદાદાની માંડવી થઈ છે બધા પડાની થઈને. જેટલા પડા થઈ આ છોકરો ખાટલા નીચે સુઈ ગયો છે. આ છોકરો મોહિત લાગે છે ભાઈ, મોહિત નામ છે. હો મોહિત, પૂછતો જરી કોનો છોકરો તને ખબર કોનો છે? એનો છે. હવે ટ્રેક્ટરની બધે હવે ઓપનર આવશે અહીંયા કાંદો કાઢવા. કાંદો બહુ જાજો છે, કાંદો નીકળી જાય પછી એવું લાગશે તો જમવાનો ટાઈમ થઈ જાય. કંઈક કામ કરશે પછી બીજું તો આપણને કંઈ ખબર હોય નહીં. અહીંયા તો એટલું ખબર હોય. આ તો હવે ધીરે ધીરે થ્રેસર આવે છે અને કાંદો કાઢી નાખીએ પછી શાંતિથી આરામ કરીને પાછા મળ્યા. મિત્રો હવે આપણે આરામે કરી લીધો, જમી લીધું અને ધીરે ધીરે હવે આમ પાલો ચડાવે છે. તમને બતાવી દઉં ઝૂમ કરીને દેખાય તો. મારામાં ઝાંખું દેખાય કેમ કે ફોન અમારો નબળો રહ્યો કે નહીં. અને બીજા બધા માંડવી વીણે સાફ કરે. અને ઓલા પડામાંથી ટ્રેક્ટર આવી ગયું અને ફાઇનલી આપણે હવે આરામ કરી લીધો. હવે ધીરે ધીરે જાવું માંડવીને ધાર દેવા. માંડવીની ફાટું જમવાની છે કેમ કે એમાં ડાઠા ને એવું બધું હોય ઉડી જાય એટલે ધાર દઈ દઈએ ને આપણે, એને ધાર દીધી કહેવાય. તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે ધાર દઈ દઈ પછી નવરા થાય અને ટાઈમ મળે તો એક શોટ લઈ લેવું. બાકી તો જોઈ છે કઈ રીતનું હોય. આ મોહિતભાઈ કંઈક તપેલીમાં લઈને આવ્યા ભાઈ, માંડવી વીણે થઈ. સારું હાલો તો ધાર દઈ દેવી, ત્યાં સુધી તમે વ્લોગ જોયા કરો. મિત્રો હવે ફાઇનલી ધાર દઈ છે માંડવીને. બધા જો તગારા હંબે છે અને ઓલા ભાઈ તગારું માંડવીનું અંદર થ્રેસરમાં નાખતા જાય છે. આ રીતે માંડવીને ધાર દેવાની હોય અને માંડવી અલગ થઈ જાય, કાકરા અને ડાઠા વગરની થઈ જાય માંડવી. ને અહીંયા ટેણિયાઓ રમે છે અને મારા બાને એ હેઠે કાંદો વીણે છે નીચે બેઠા બેઠા. આપણે ઘડીક થાકી જતા એટલે ઘડીક આ બાજુ અને આપણે તગારા કરતા. અને નીલો બેસી ગયો છે ટ્રેક્ટરમાં. નીલા નીલું તાર ભાઈ કેમ ગયો?
તો વાંધો નહીં. ભાવેશ કાકા ને શકુ કાકા ને કાળુ કાકા ને બધા આમ અગાઉ ઓલા લાઈનમાં ઊભા રહી ગયા છે. અને આ નીલો આવી ગયો છે. આ બધા આજે આવ્યા અમદાવાદથી સુરતથી અમદાવાદથી સુરત. તાર લગભગ મને એવું લાગે છે આ બે ટ્રેક્ટરમાં ઓલા માંડવી છે ગાડામાં એને દેવાનું થાય. તો ફાઇનલી હવે ધાર દઈ દઈ પછી માંડવી હારવાનું થાય ત્યારે પાછા મેળા. ત્યાં સુધી તમે વ્લોગ જોયા કરજો. હાલ અત્યારે તો બધું કામ પતી ગયું અને માંડવી બે ટ્રેક્ટર લઈ જવાના છે ભરીને. એક ગોવિંદદાદાની એક અમારી વીણીની નવરા થઈ જાય. આ બાજુ કાળો કાકા ભાઈ કાકા એ બે પાલાની ઢગલી હરખી ગંજી હરખી કરે છે. અને બસ આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. તો કાલના નેક્સ્ટ વ્લોગમાં આપણે મેળા. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં ઘંટી દબાવી દેજો. અને આપણો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને આપણો વ્લોગ જેમ બને એમ શેર કરજો, કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો. તો ચાલો મેળા કાલના નેક્સ્ટ વ્લોગમાં આવજો. ત્યાં સુધી ટાટા બાય બાય. તો ચાલો કાલે નેક્સ્ટ વ્લોગમાં મેળા.